26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું ભારતીય બંધારણ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો, અર્થાત દેશનું શાસન લોકોએ પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલે છે. 26મી જાન્યુઆરી 1930ને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. એ સ્મૃતિને માન આપવા માટે બંધારણ અમલમાં લાવવાની તારીખ 26મી જાન્યુઆરી પસંદ કરવામાં આવી. બંધારણની રચનામાં ડૉક્ટર બી.આર. આંબેડકર બંધારણ રચના સમિતિના અધ્યક્ષનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. નાગરિકોના મૂળ અધિકારો, કર્તવ્ય અને શાસન વ્યવસ્થાનો આધાર આ દિવસ સાથે જોડાયેલો છે. ભારતની લોકશાહી, એકતા અને સંવિધાનિક મૂલ્યોની ઉજવણી થાય છે. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ, સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને રાજ્યોની ટેબ્લો. રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, સશસ્ત્ર દળોની પરેડ અને એરફોર્સનું ફ્લાયપાસ્ટ થાય છે. દેશભરમાં શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં કાર્યક્રમો, ભાષણો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે